હેલો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 5.8 સુધીની તમામ એક્સરસાઇઝને કમ્પ્લીટ કરી દીધી છે. હવે આપણે આજે પ્રકીર્ણ સ્વાધ્યાય 5ના એક્ઝામ્પલ જોઈશું. આ સ્વાધ્યાયમાં તમે જેટલા પણ એક્ઝામ્પલ ગણશો એ દરેક એક્ઝામ્પલ અત્યાર સુધી આપણે શીખીને આવ્યા છે તે રીત પર આધારિત જ છે. ફક્ત આપણે એક વખત ફરી તેનું પુનરાવર્તન કરવાનું છે એવું કહી શકાય. તો ચાલો આપણે સ્વાધ્યાય 5ના એક્ઝામ્પલ જોઈએ. પ્રશ્ન 1 થી 11માં આપેલ વિધેયોના x વિશે વિકલિત મેળવો. નંબર 1 3x² - 9x + 5 હોલ રેઝ ટુ 9. તો સૌપ્રથમ આપણે શું કરીએ તો y બરાબર આ પદ લઈ લઈએ. તો y બરાબર 3x² - 9x + 5 હોલ રેઝ ટુ 9. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા y નું થશે dy/dx ઇઝ ઇક્વલ ટુ d/dx ઓફ, તમને જે પદ આપ્યું છે તે લખી લો, તો 3x² - 9x + 5 હોલ રેઝ ટુ 9. હવે શું થશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે પદ તમને આપ્યું છે 3x² - 9x + 5, એના સ્થાને જો x હોય તો x⁹9 વંચાય અને x⁹9 નું વિકલિત શું થાય? 9 × x⁸8 થાય. તો આપણે શું કરીશું? આનું વિકલિત 9 × x ના સ્થાને શું છે? 3x² - 9x + 5 છે. આખાની કેટલી ઘાત આવશે? 8 આવશે. ઇન્ટુ x ના સ્થાને જે પણ હોય તેનું ફરીથી તમારે વિકલન કરવાનું, એટલે મેં અંડરલાઇન કરી જ છે, જુઓ. એટલે આનું ફરીથી આપણે વિકલન કરીએ તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ 9 × 3x² - 9x + 5 હોલ રેઝ ટુ 8 ઇન્ટુ, હવે જોજો આપણે આનું વિકલન કરવાનું છે તો 3 તો અચળ છે, x² નું ટ્વાઇસ x માઇનસ 9x નું થશે 9 પ્લસ 5 અચળ છે એટલે એનું થશે 0. એટલે ઇઝ ઇક્વલ ટુ 9 × 3x² - 9x + 5 હોલ રેઝ ટુ 8 ઇન્ટુ, આમાંથી 9 કોમન નીકળશે એટલે 3 કોમન નીકળશે એટલે બ્રેકેટમાં ટ્વાઇસ x - 3 રહી જશે. 9 × 3 એટલે 27 એટલે બ્રેકેટમાં આવી જશે 3x² - 9x + 5 હોલ રેઝ ટુ 8 ઇન્ટુ ટ્વાઇસ x - 3. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો એક્ઝામ્પલ તમને ખ્યાલ આવી જ ગયો હશે. ખૂબ જ સરળ છે, આપણે ચેઇન રૂલનો યુઝ કર્યો. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. શું કહ્યું છે? sin³ x પ્લસ cos⁶6x. આનું આપણે વિકલન કરવાનું છે. તો સૌપ્રથમ શું કરવાનું? ઉપર કર્યું તે પ્રમાણે y બરાબર લઈ લો. તો અહીં પણ આપણે y બરાબર લઈ લઈએ. તો y બરાબર sin³ x પ્લસ cos⁶6x. પછી શું કરવાનું? બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા y નું થશે dy/dx ઇઝ ઇક્વલ ટુ d/dx ઓફ બ્રેકેટમાં sin³ x પ્લસ cos⁶6x. એટલે ઇઝ ઇક્વલ ટુ, હવે તો વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જ જોઈએ, ઘણા બધા એક્ઝામ્પલ કર્યા છે. sin³ x નું શું થશે? તો જે રીતે x³ નું કરીએ તે જ રીતે sin³ નું કરવાનું. x³ નું શું થાય? 3x². તો આનું શું થશે? 3sin²x ઇન્ટુ x ના સ્થાને sin x છે એટલે એનું ફરીથી કરીએ. પ્લસ હવે આનું આપણે કરીએ તો x⁶6 નું શું થાય? 6 × x⁵5 થાય. તો આનું થશે 6 × cos⁵5x ઇન્ટુ x ના સ્થાને cos x છે એટલે એનું ફરીથી કરવું પડશે. એટલે ઇઝ ઇક્વલ ટુ 3 × sin²x. હવે જોજો sin x નું શું થાય? cos x થાય. હવે અહીં આવશે પ્લસ 6 × cos⁵5x ઇન્ટુ cos x નું શું થાય? તો cos x નું થાય માઇનસ sin x, એટલે પ્લસ માઇનસ માઇનસ, એટલા માટે અહીં માઇનસ લખ્યો છે, એટલે માઇનસ અને અહીં આવી જશે sin x. હવે જોઈએ આમાંથી શું કોમન નીકળે તે. તો આમાંથી 3sin x × cos x કોમન નીકળશે એટલે બ્રેકેટમાં અહીં રહી જશે sin x માઇનસ, આમાં શું રહી જશે કોમન? તો આપણે 3sin x cos x ને કોમન લઈએ તો અંદર શું રહી જશે? તો અંદર રહી જશે 2 × 5 ઘાત છે તેમાંથી 1 ઘાત તો જતી રહી એટલે કેટલી ઘાત રહેવાની? 4 ઘાત. એટલે 2 cos⁴x. એટલે કાંઈ કર્યું નથી,
3 sin x cos x ને કોમન લઈ લીધા એટલે બ્રેકેટમાં sin x - 2 × cos raised to 4x આવ્યા. 4x ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું કહ્યું છે ક્વેશ્ચન નંબર 3માં? 5x આખાની 3 × cos twice x ઘાત. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ તો fx રેઝ ટુ gx સ્વરૂપ તમને જોવા મળશે અને fx રેઝ ટુ gx સ્વરૂપમાં આપણે શું કરીએ છીએ તો y ધારીને બંને બાજુ log એપ્લાય કરીએ છીએ. તો એ રીતે જ કરવું પડશે. તો y બરાબર શું લઈ લઈએ? 5x આખાની 3 × cos twice x ઘાત. પછી શું કરવાનું તો બંને બાજુ log લેતા એટલે શું થઈ જશે તો therefore log y બરાબર log 5x રેઝ ટુ 3 × cos twice x. લોગમાં આપણે ઘાતાંકનો નિયમ એપ્લાય કરીએ તો જે ઘાતાંકમાં હોય તે આગળ આવી જાય આપણે જાણીએ જ છીએ. therefore log y બરાબર 3 cos twice x આગળ આવી જશે into log 5x થઈ જશે. ઘણા બધા એક્ઝામ્પલ આવા ગણ્યા જ છે આપણે એટલે તમને હવે આવડવું જોઈએ. ચલો હવે શું કરીએ? બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરશો તો આ રીતે લખાશે therefore d/dx of log y is equal to d/dx of તમારું જે આ પદ આવ્યું ને તે એટલે શું 3 cos twice x into log 5x. therefore log y નું થશે 1/y અને y નું x ને સાપેક્ષ કરશો તો એ થઈ જશે dy/dx is equal to આમાંથી આપણે 3 ને કોમન લઈ લઈએ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો અહીં બે વિધેયનો ગુણાકાર છે. જ્યારે પણ બે વિધેયનો ગુણાકાર હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો પ્રથમને અચળ રાખીએ છીએ અને બીજાનું વિકલન કરીએ છીએ પ્લસ બીજાને અચળ રાખીએ છીએ અને પ્રથમનું વિકલન કરીએ છીએ. તો એ જ રૂલ્સ અહીં આપણે એપ્લાય કરીશું. તો 3 કોમન લઈ લીધા. હવે શું થશે તો cos twice x અચળ ઇન્ટુ log 5x નું વિકલન પ્લસ log 5x અચળ ઇન્ટુ cos twice x નું વિકલન ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ બ્રેકેટમાં હવે જોજો cos twice x એ તો એઝ ઇટ ઇઝ રહેશે ઇન્ટુ log 5x નું શું થશે તો વિદ્યાર્થી મિત્રો log x નું શું થાય 1/x થાય. તો log 5x નું શું થાય 1/5x થાય ઇન્ટુ x ના સ્થાને તો 5x છે જો અંડરલાઇન કરી જ છે. x ના સ્થાને જે પણ પદ હશે તેની નીચે હું અંડરલાઇન કરીશ એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર. એટલે આનું ફરીથી કરીએ 5x નું x ને સાપેક્ષ તો 5 થઈ જાય પ્લસ log 5x અચળ ઇન્ટુ cos twice x નું કરવાનું છે. તો જોજો cos x નું શું થાય માઇનસ sin x થાય તો cos twice x નું શું થાય માઇનસ sin twice x થાય ઇન્ટુ x ના સ્થાને શું છે twice x એટલે એનું ફરીથી આપણે વિકલન કરીએ તો આપણને વિકલિત શું મળે 2 મળે. twice x નું વિકલિત 2 થાય ને એટલા માટે. હવે આપણે સાદુરૂપ આપીએ તો therefore 1/y into dy/dx બરાબર 3 ઇન્ટુ શું થઈ જશે cos twice x 5 કેન્સલ થઈ જશે 5 કેન્સલ થઈ જશે એટલે શું થશે તો cos twice x ના છેદમાં x માઇનસ અહીં 2 બહાર આવી જશે બરાબર. એટલે 2 બહાર આવી જશે એટલે શું થશે તો 2 ઇન્ટુ sin twice x ઇન્ટુ log 5x. therefore dy/dx બરાબર હવે જો 1/y છે તે અહીંયા ગુણાઈ જશે એટલે 3y થઈ જશે. બ્રેકેટમાં તો જે પદ છે તે જ બેઠું લખવાનું છે એટલે cos twice x છેદમાં x માઇનસ 2 sin twice x ઇન્ટુ log 5x. therefore dy/dx બરાબર 3 ઇન્ટુ આપણે y ની કિંમત મૂકી દઈએ. y ની કિંમત શું છે તો 5x આખાની 3 ઇન્ટુ cos twice x ઘાત તે આપણે અહીં લખી દઈએ ઇન્ટુ બ્રેકેટમાં જે પદ છે તે બેઠું જ લખી દો એટલે cos twice x ના છેદમાં x માઇનસ 2 sin twice x ઇન્ટુ log 5x. તો આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? આ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ આપણે ગણ્યા જ છે. કોઈ નવો એક્ઝામ્પલ તો મળે નહીં, કોઈ નવી રીત તો મળે નહીં. જે રીતે કર્યો હતો તે રીતે જ કરતા છે બરાબર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. શું કહ્યું છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માટે સાઇન ઇનવર્સ ઓફ x ઇન્ટુ રૂટ x.
આનું આપણે વિકલિત મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ્યુલાની તમને જરૂર પડશે એટલે મેં અહીં લખી છે કે d/dx ઓફ સાઇન ઇન્વર્સ u હોય તો એનું વિકલિત શું થાય? તો 1/√1 - u² ઇન્ટુ અહીં જે u હોય ને તેનું ફરીથી કોને સાપેક્ષ? x ને સાપેક્ષ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, અહીં u ના સ્થાને માની લો કે x હોય તો પછી તમારે du/dx લખવાની કોઈ જરૂર નથી, કારણ કે dx/dx તો 1 જ થઈ જાય. પરંતુ x ના સિવાયનો કોઈ ચલ હોય અહીં તો ત્યારે તમારે શું કરવું પડે? એનું ફરીથી કરવું પડે. એટલા માટે મેં યુના સ્વરૂપમાં આ ફોર્મ્યુલા લખી છે. તો આ ફોર્મ્યુલાને બરાબર તમે ધ્યાનથી જોઈ લો કે d/dx ઓફ સાઇન ઇન્વર્સ u હોય તો એનું થઈ જશે 1/√1 - u² ઇન્ટુ આ યુનું ફરીથી આપણે x ને સાપેક્ષ કરીએ તો du/dx થઈ જાય. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાના છે. ચાલો, સૌપ્રથમ આપણે શું કરીશું? તો જેનું પણ આપણે વિકલિત મેળવવાનું છે તેના પર આપણે y લઈ લઈએ. એટલે y બરાબર સાઇન ઇન્વર્સ x ઇન્ટુ √x. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, x ઇન્ટુ √x નું જો તમે સાદું રૂપ આપો તો કંઈક આ પ્રમાણે આવે. x ઇન્ટુ √x બરાબર, ચાલો x ની 1 ઘાત અને √x એટલે x ની 1/2 ઘાત. આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય અને ઘાતાંકનો સરવાળો કરીએ તો 1 + 1/2 થઈ જાય અને 1 + 1/2 એટલે x⁵3/2. એટલે x ઇન્ટુ √x ના સ્થાને આપણે શું લખીશું? x⁵3/2. એટલે therefore y બરાબર સાઇન ઇન્વર્સ ઓફ x⁵3/2. ચાલો શું કરીએ? બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા શું થશે? બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો y નું થશે dy/dx ઇઝ ઇક્વલ ટુ d/dx ઓફ સાઇન ઇન્વર્સ x⁵3/2. અહીં u ના સ્થાને x⁵3/2 છે એટલે શું થશે તે જોઈએ. તો સાઇન ઇન્વર્સ u નું તમને આવડે ને? શું આવે સાઇન ઇન્વર્સ u નું? તો 1/√1 - u². તો અહીં થશે ઇઝ ઇક્વલ ટુ 1/√1 - u એટલે x⁵3/2 એટલે એનો સ્ક્વેર ઇન્ટુ du/dx. u એટલે કેટલા? x⁵3/2. એટલે બે ઘડી તમે એવું માની લો વિદ્યાર્થી મિત્રો, માની લો કે તમારો આ u છે તો સાઇન ઇન્વર્સ u થશે અને સાઇન ઇન્વર્સ u નું વિકલિત શું થાય? 1/√1 - u² ઇન્ટુ du/dx. ત્યારબાદ u ના સ્થાને શું મૂકી દો? x⁵3/2. એટલે ઇઝ ઇક્વલ ટુ 1/√1 - હવે જોજો x⁵3/2 છે અને એનો વર્ગ છે તો આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે. એટલે શું રહી જશે? તો x³ રહી જશે ઇન્ટુ x⁵3/2 નું તો આપણને આવડે જ છે, x⁵n પ્રમાણે જ કરવાનું છે. એટલે x⁵3/2 નું થશે 3/2 ઇન્ટુ x⁵3/2 - 1. હવે જોજો x⁵3/2 - 1 એટલે x⁵ કેટલા થાય? તો 3 - 2/2 એટલે x⁵1/2 થઈ જાય. આનું સાદુરૂપ x⁵1/2 થાય અને x⁵1/2 એટલે તો વર્ગમૂળમાં x. એટલે અહીં લખ્યું છે વર્ગમૂળમાં x. તમે જોઈ શકો આ પદ પણ વર્ગમૂળમાં છે અને આ જે છેદમાં છે તે પણ વર્ગમૂળમાં છે. તો વર્ગમૂળમાં a ના છેદમાં વર્ગમૂળમાં b હોય તો શું લખાય? તો વર્ગમૂળમાં a ના છેદમાં b. તો અહીં શું લખાશે? માની લો કે આ તમારો a છે અને આ તમારો b છે તો વર્ગમૂળમાં a છેદમાં વર્ગમૂળમાં b છે તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a ના છેદમાં b. એટલે ઇઝ ઇક્વલ ટુ 3/2 તો આગળ આવી જશે એટલે આના છેદમાં આવી જાય અને આખું શું? વર્ગમૂળમાં. એટલે a ના છેદમાં b આવી ગયું ને. માની લો કે આ a છે અને આ b છે તો a ના છેદમાં b પ્રમાણે જોઈએ તો x ના છેદમાં 1 - x³ અને આખાનું શું આવી જશે? વર્ગમૂળ. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. આ જ એક્ઝામ્પલને તમે બીજી રીતે ગણો તો પણ ચાલે. ખરેખર તો આ જે ફોર્મ્યુલા છે તે બીજી રીતે ગણવાનો છે તેના પરથી જ આવેલી છે ફોર્મ્યુલા, છતાં તમે બીજી રીતે પણ આ એક્ઝામ્પલ ગણી શકો. તો શું છે? અઠવા જોઈએ. તો y બરાબર સાઇન ઇન્વર્સ x ઇન્ટુ √x. હવે શું કરીએ? જોજો સાઇન ઇન્વર્સ આ સાઈડ જતો રહી તો શું થઈ જશે? સાઇન y ઇક્વલ ટુ x⁵3/2 થઈ જશે. હવે શું કરીએ? જોજો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ. વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી એકવાર કહું છું, આપણે જે સાઇન ઇન્વર્સની ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ ને એ ફોર્મ્યુલા આના પરથી જ મેળવેલી છે એટલે આપણે બંને રીતે કરી શકીએ.
કોઈક વાર ફોર્મ્યુલા ભૂલી જવાય તો તમે આ રીતે પણ કરી શકો ને, એટલા માટે મેં તમને આ રીતે જણાવું છું. બાકી આપણે જે ફોર્મ્યુલાનો યુઝ કરીએ તે ફોર્મ્યુલા આના પરથી જ મેળવેલી છે. ચાલો તો હવે શું કરીશું, સાઇન વાય એનું શું થઈ જશે તો કોસ વાય થઈ જશે, અને વાયનું પાછું એક્સને સાપેક્ષ કરશો તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 3/2 નું શું થાય તો 3/2 ઇન્ટુ એક્સ રેસ ટુ 3/2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3/2 અને એક્સ રેસ ટુ 1/2 થઈ જાય, અને એક્સ રેસ ટુ 1/2 એટલે વર્ગમૂળમાં એક્સ. હવે શું કર્યું તે જોજો, મારી પાસે સાઇન વાયની કિંમત છે એટલા માટે મેં શું કર્યું તો બંને બાજુ કોસ વાય છે તેના સ્થાને શું લખી દીધું કોસ સ્ક્વેર વાય લખી દીધું અને એનું વર્ગમૂળ લઈ લીધું. કોસ વાયના સ્થાને શું કર્યું કોસ સ્ક્વેર વાય અને એનું વર્ગમૂળ લઈ લીધું, અને કોસ સ્ક્વેર વાય એટલે તો 1 માઇનસ સાઇન સ્ક્વેર વાય. તમે જોઈ શકો છો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, અને કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કોસ થઈ જાય, એટલે આના બરાબર મેં આ રીતે લખ્યું છે ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર 3/2 ઇન્ટુ રૂટ એક્સ. આવું લખવાનું કારણ શું તો સાઇન વાયની કિંમત આપણને ખબર છે, એ કિંમત અહીં મૂકી દો એટલે તમારી પાસે આ પ્રમાણે સાદુરૂપ આવી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ ને સાઇન ઇન્વર્સની, તે એકચ્યુઅલી આ મેથડથી જ મેળવેલી છે, એટલે તમે બંને રીતે કરી શકો. ખ્યાલ આવી ગયો ને? ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. શું કહ્યું છે, -2 <x 2 માટે cos ઇન્વર્સ x/2 છેદમાં વર્ગમૂળમાં 2x પ્લસ 7. વિદ્યાર્થી મિત્રો આ તો ખૂબ જ સરળ એક્ઝામ્પલ થઈ ગયો. ભાગાકારનો નિયમ એપ્લાય કરો, બંનેનું વિકલિત તો તમને ખબર જ છે, શોધતા આવડે જ છે, બરાબર. અહીં આપણને cos ઇન્વર્સના વિકલિતની જરૂર પડશે, એટલા માટે મેં અહીં ફોર્મ્યુલા લખી છે કે d/dx ઓફ cos ઇન્વર્સ u હોય. વિદ્યાર્થી મિત્રો યુ લખવાનું એક જ કારણ છે કે દર વખતે તમને અહીં એક્સ આપવામાં આવશે નહીં. એક્સના સ્થાને તમને બીજું કોઈ ફંક્શન આપી દેવામાં આવે ત્યારે તમારે શું કરવાનું, એટલા માટે મેં યુમાં ફોર્મ્યુલા લખી છે, બરાબર. તો d/dx ઓફ cos ઇન્વર્સ યુનું શું થશે તો -1/√1 - u² ઇન્ટુ યુનું ફરીથી એક્સને સાપેક્ષ કરીએ તો du/dx. અહીં યુના સ્થાને એક્સ હોય ને તો જ આ 1 થઈ જાય, અધરવાઇઝ તમારે ફરીથી એનું વિકલિત મેળવવું પડે. ચાલો સૌપ્રથમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે y બરાબર શું લઈ લઈએ cos ઇન્વર્સ x/2 છેદમાં √2x પ્લસ 7. બંને બાજુ xને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ભાગાકારનો નિયમ એપ્લાય થાય છે. અંશને આપણે u અને છેદને શું કહીશું v કહીએ તો ભાગાકારનો નિયમ એપ્લાય થાય ને, એટલે શું લખાશે તો therefore dy/dx બરાબર d/dx ઓફ cos ઇન્વર્સ x/2 છેદમાં √2x પ્લસ 7. હવે ભાગાકારનો નિયમ તો આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન અને આખાના છેદમાં છેદનો વર્ગ. તો ચાલો એપ્લાય કરીએ તો છેદ અચર ઇન્ટુ અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન આખાના છેદમાં જે છેદમાં પદ છે તેનો વર્ગ, એટલે ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 7 નું વર્ગમૂળ ઇન્ટુ હવે જોજો cos ઇન્વર્સ યુનું શું થાય -1/√1 - u² ઇન્ટુ du/dx થાય. યુના સ્થાને આપણી પાસે શું છે તો યુના સ્થાને આપણી પાસે છે x/2, તો શું થશે તો ઇન્ટુ -1/√1 - u² મીન્સ x/2 નો સ્ક્વેર, અને x/2 નો સ્ક્વેર એટલે x²/4 ઇન્ટુ du/dx એટલે કે x/2 નું, અને x/2 નું આપણે ફરીથી કરીએ તો આપણને 1/2 મળે વિકલિત, બરાબર ને. માઇનસ cos ઇન્વર્સ x/2 ઇન્ટુ ચાલો વર્ગમૂળમાં 2x પ્લસ 7 નું કરવાનું છે, તો વર્ગમૂળમાં x હોય તો શું થાય 1/2√x થાય, તો આનું શું થશે 1/2√x ના સ્થાને 2x પ્લસ 7 છે ઇન્ટુ એક્સના સ્થાને 2x પ્લસ 7 છે ને તેનું ફરીથી કરીએ તો 2x પ્લસ 7 નું ફરીથી કરીએ તો શું થઈ જાય 2 થઈ જાય. હવે તો દરેક જણને આવડે છે આખાના છેદમાં છેદનો વર્ગ, એટલે અહીં કંઈ કર્યું નથી, ભાગાકારનો નિયમ એપ્લાય કર્યો છે અને cos ઇન્વર્સની ફોર્મ્યુલા તમને ખબર જ છે અને વર્ગમૂળનું વિકલિત પણ તમને ખબર જ છે, એનો યુઝ કરીને આ એક્ઝામ્પલ ગણવાનો છે. એટલે હવે શું થઈ જશે છેદમાં છેદનો વર્ગ આવશે ઇઝ ઇક્વલ ટુ
આ જે વર્ગમૂળનો જે વર્ગ છે ને એને હું એઝ ઇટ ઇઝ રવા દેવું, બરાબર, એનું સાદુરૂપ આપતો નથી. હવે શું કરીશ તે જોજો. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 2x + 7 ઇન્ટુ અહીં શું થાય તે જોઈએ. -1ના છેદમાં આપણે સાદુરૂપ આપીએ તો 4 - x² છેદમાં 4નું વર્ગમૂળ, અને 4નું વર્ગમૂળ શું થાય? 2 થાય, એટલે અહીં છેદમાં 2 લખ્યા છે. ઇન્ટુ અહીં 1/2 છે. આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે. આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે. એટલે હવે શું થશે? તો આપણી પાસે આવું કંઈક આવશે. વર્ગમૂળમાં 2x + 7 ઇન્ટુ -1ના છેદમાં √4 - x² માઇનસ cos ઇનવર્સ x/2ના છેદમાં વર્ગમૂળમાં 2x + 7 અને આખાના છેદમાં વર્ગમૂળમાં 2x + 7નો સ્ક્વેર. હવે શું કરીશ તે જોજો. આ જે પદ છે તેને આના છેદમાં મૂકી દઈશ, માઇનસ આ પદને આના છેદમાં મૂકી દઈશ. હવે જોજો, આના છેદમાં મૂકા તો શું થશે? તે આના છેદમાં મૂકા તો એક વખત કેન્સલ થઈ જશે, એટલે આપણી પાસે આવું આવશે -1ના છેદમાં √4 - x². અહીં એક વખત કેન્સલ થઈ જશે છેદમાં મૂકવાથી, એટલે છેદમાં ફક્ત એક વાર રહી જશે, કારણ કે આખાની પણ 1 ઘાત તો કહેવાય જ ને. આખાની શું ઘાત છે? 1 ઘાત છે, બરાબર. તો એક વખત કેન્સલ થઈ જાય એટલે છેદમાં રહી જશે વર્ગમૂળમાં 2x + 7. આ પણ છેદમાં છે ને આ પણ છેદમાં છે, બંને પદ છેદમાં હોય તો છેદમાં બંનેનો ગુણાકાર, માઇનસ. હવે જોજો, આપણે આના છેદમાં અને મૂકવાનું છે. કોના છેદમાં? આના છેદમાં અને મૂકવાનું છે. તો શું થશે? તો cos ઇનવર્સ x/2ના છેદમાં વર્ગમૂળમાં 2x + 7ની કેટલી ઘાત છે? તો આખાની 1 ઘાત છે, અને અહીં છેદમાં કેટલી ઘાત છે? આખાની 2 ઘાત છે, એટલે આખાની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે. અને વર્ગમૂળ છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે શું થઈ જશે? 3/2. જો આ પદમાં સમજા ન પડી હોય તો સાઈડ પર સાદુરૂપ આપ્યું છે, ખ્યાલ આવી જશે. કઈ રીતે? 1ના છેદમાં માની લો કે વર્ગમૂળમાં u છે અને છેદમાં વર્ગમૂળમાં uનો વર્ગ છે, એટલે શું થઈ જશે? ઇઝ ઇક્વલ ટુ 1ના છેદમાં વર્ગમૂળમાં u આખાનો ઘન થઈ જશે, 1 ઘાત અને 2 ઘાત, એટલે અને u એટલે વર્ગમૂળમાં u એટલે શું થઈ જશે? uની 1/2 ઘાત આખાની 3 ઘાત, એટલે uની 3/2 ઘાત થઈ જશે. તે જ રીતે અહીં સાદુરૂપ આપશો તો 3/2 ઘાતમાં આવી જશે. અને 2x + 7 છે, 2 ઘડી એવું માની લો કે એ u છે, એટલે ખૂબ જ સરળ સાદુરૂપ છે. આના આ બંને છેદમાં આવી જશે, છેદમાં બંનેનો ગુણાકાર થઈ જશે, એટલે ઘન થઈ જશે. અહીંયા વર્ગમૂળ એટલે 1/2 ઘાત છે, 1/2 ઘાત છે અને 12 ઘન છે, એટલે 3/2 ઘાત થઈ જાય ને, એટલા માટે. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે? માઇનસ. માઇનસને કોમન કરો, બ્રેકેટમાં જે આન્સર છે તે લખી દો, માઇનસના સ્થાને પ્લસ આવી જશે. તો આ થયો તમારો dy/dx. ખૂબ જ સરળ છે. ખ્યાલ આવી ગયો ને એક્ઝામ્પલ? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 6 એને ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 2માં ગણ્યો જ છે. તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 2 એની અંદર આ ટાઈપનું એક્ઝામ્પલ આપણે જોયો જ છે. 10મું એક્ઝામ્પલ સ્વાધ્યાય 2માં, બરાબર. સ્વાધ્યાય 2માં 10મું એક્ઝામ્પલ, બરાબર. તો આ એક્ઝામ્પલ આપણે ઓલરેડી ગણીને આવ્યા જ છે, છતાં હું તમને બીજી રીતે ગણવાનો પ્રયાસ કરીશ, એટલે તમને બંને રીત જાણવાની મળે, બરાબર. તો જ્યારે આ ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે મેં અલગ રીતે કરાવ્યો હતો, હવે હું બીજી રીતે કરાવીશ, એટલે બંને રીત તમને જાણવાની મળે, એટલા માટે. ખ્યાલ આવ્યો ને? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આ રીતના એક્ઝામ્પલ ગણો ત્યારે તમારે શું કરવું પડે? બહાર cot ઇનવર્સ એટલે ત્રિકોણમિતિ વિધેય છે અને અંદર પણ ત્રિકોણમિતિ વિધેય છે, તો આનું તમારે સાદુરૂપ આપવાનું, ડાયરેક્ટ વિકલન કરવું નહીં. સાદુરૂપ આપશો ને તો તમારું જે વિકલન છે તે ખૂબ જ સરળ થઈ જશે. એટલે આવા એક્ઝામ્પલમાં સૌપ્રથમ તમારે શું કરવાનું? સાદુરૂપ આપીને એકદમ સરળ સ્વરૂપમાં લઈ આવવાનું અને પછી તમારે વિકલન કરવાનું. એવું કરવાથી શું થશે? તો તમારો સમય બચશે અને વિકલન સરળતાથી થઈ જશે. તો સૌપ્રથમ આપણે આનું સાદુરૂપ આપીશું. આ સાદુરૂપ આપણે ચેપ્ટર નંબર 2માં પણ આપીને આવ્યા જ છે, પરંતુ હું અલગ રીતે કરાવીશ, એટલે બંને રીત તમને જાણવા મળે, બરાબર. ચાલો, તો સૌપ્રથમ આપણે શું કરવાનું? y = cot ઇનવર્સ, તમારી જે રકમ છે તે લખી દો. હવે શું થશે તે જોજો વિદ્યાર્થી મિત્રો. હું શું કરીશ? સરળતા ખાતર આપણું કામ આસાન થાય તે માટે 1 + sin x = a લઈ લઈશ, એટલે a = 1 + sin x, અને 1 - sin x બરાબર શું લઈ લઈ? 2 લઈ લઈશ, એટલે a = 1 + sin x અને b = 1 - sin x.
હવે બંનેનો સરવાળો શું થશે તે જોઈએ. તો આ બંનેનો જ્યારે તમે સરવાળો કરશો ત્યારે સાઇન સાઇન કેન્સલ થઈ જશે, એટલે 1 + 1 2 મળશે. અને બંનેનો ગુણાકાર કરશો તો શું મળશે? તો બંનેનો ગુણાકાર કરશો તો 1 + sin x × 1 - sin x એટલે 1 - sin² થઈ જશે, અને 1 - sin² એટલે cos². તથા બંનેનો તફાવત લેશો ને તો બંનેનો તફાવત શું મળશે? તો 1 + sin x - 1 + sin x થઈ જશે, એટલે 1 અને -1 કેન્સલ, એટલે sin + sin 2 sin x થઈ જશે. આ તમામની આપણને જરૂર પડવાની છે, એટલા માટે મેં પહેલેથી જ મેળવી લીધું છે. બરાબર, ચાલો તમને જ્યારે જરૂર પડે ત્યારે મેળવો તો પણ ચાલે. ખ્યાલ આવી ગયો ને? એટલે હવે શું થશે? તો y = cot inverse y = cot inverse વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b થઈ જશે, છેદમાં વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળમાં b. આ કઈ રીતે આવ્યું? તો 1 + sin x ના સ્થાને a મૂકી દો અને 1 - sin x ના સ્થાને b મૂકી દો. આવું કરવાથી સાદુરૂપ આપવામાં આપણને સરળતા રહે, નહીં તો દર વખતે તમારે લખ્યા કરવું પડે. આવું લખવું ન પડે દર વખત, એટલા માટે મેં a અને b ધારી લીધો. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે છેદમાં વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળમાં b છે, એટલે એની અનુબંધ વડે ઉપર નીચે ગુણી શકાય. તો આપણે એની અનુબંધ વડે ઉપર નીચે ગુણીએ તો અહીં માઇનસ છે અને માઇનસની અનુબંધ પ્લસ આવે, એટલે વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b છેદમાં વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b. આની અનુબંધ વડે ઉપર નીચે ગુણતા. આવું કરવાથી શું થશે? તો cot inverse √a + √b² થઈ જશે, અને છેદમાં તો તમે જોઈ શકો છો a - b × a + b હોય તો શું થાય? a² - b² થાય ને, એટલે અહીં વર્ગમૂળમાં a² માઇનસ વર્ગમૂળમાં b² થશે. આવું સામાન્ય સાદુરૂપ તો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈક નવું નથી. = cot inverse, ચાલો આનો સ્ક્વેર કરીએ તો વર્ગમૂળમાં a² કરીએ તો a થઈ જાય, વર્ગમૂળમાં b² કરીએ તો b થઈ જાય, પ્લસ 2 ટાઈમ્સ વર્ગમૂળમાં a × વર્ગમૂળમાં b એટલે વર્ગમૂળમાં ab, આખાના છેદમાં વર્ગમૂળમાં a² ઓછા વર્ગમૂળમાં b² એટલે a - b. શું થાય તે જોઈએ. cot inverse, ચાલો a + b ની કિંમત જુઓ, આપણને જરૂર પડી ને એટલા માટે પહેલેથી મેળવી જ લીધી હતી. a + b બરાબર શું છે? 2 છે, એટલે અહીં લખતા 2 પ્લસ 2 × √ab ની પણ જરૂર છે, અને ab બરાબર શું છે? તો ab બરાબર આપણી પાસે છે cos²x, એટલે √cos²x થશે. આખાના છેદમાં a - b ની કિંમત પણ મેળવી છે, 2 sin x, એટલે અહીં મૂકી દો 2 sin x. અંશ અને છેદમાંથી 2 ને સામાન્ય લઈને કેન્સલ કરતા આપણી પાસે આવશે 1 + cos x છેદમાં sin x. હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન થતો હશે કે cos²x છે તેનું વર્ગમૂળ તો માનાંકમાં cos x થાય, અને સરે ડાયરેક્ટ cos x લખી દીધું. તો એનું કારણ છે તમને આપવામાં આવેલી કન્ડિશન. શું કન્ડિશન આપી છે? 0 < x <π/2 છે, એનો મતલબ તમારો x પ્રથમ ચરણમાં છે, અને પ્રથમ ચરણમાં હોય તો cos x ધન થાય, અને ધન હોય તો cos²x નું વર્ગમૂળ બરાબર માનાંકમાં cos x લખાય, પરંતુ ધન છે એટલે આપણે જાણીએ માનાંક લખવાની જરૂર નથી. બરાબર, એટલે cos x ધન હોવાથી માનાંકમાં cos x બરાબર શું લખાય? cos x લખાય. એટલા માટે અહીં મેં cos x લખ્યું છે. ખ્યાલ આવ્યો? આખાના છેદમાં sin x. હવે શું થાય તે જોઈએ. therefore y = cot inverse. વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલા પણ આપણે જાણીએ જ છે. 1 + cos x એટલે 2 cos²x/2, અને sin x ની તો એક જ ફોર્મ્યુલા છે, 2 sin x/2 × cos x/2. 2 કેન્સલ. બીજું શું કેન્સલ થાય? તો cos x/2 પણ એક વખત તો કેન્સલ થઈ જાય, તો cos x/2 ના છેદમાં sin x/2 આવશે, એટલે શું? cot x/2. ખ્યાલ આવી ગયો ને? એટલે therefore y = cot inverse of cot x/2. હવે x/2 ક્યારે લખાય? તો x/2 એ cot inverse ની રેન્જમાં હોય. cot inverse ની રેન્જમાં કોણ હોય? x/2. તો ચાલો ચેક કરી લઈએ છે કે નથી તે. તો 0 < x <π/2 છે. that implies 2 વડે ભાગીએ તો 0 < x/2 <π/4 થઈ જાય. એનો મતલબ x/2 છે તે ઓપન ઇન્ટરવલ 0, π/4 માં છે, અને એ કોનો ઉપગણ છે? ઓપન ઇન્ટરવલ 0, π નો ઉપગણ છે. એનો મતલબ x/2 છે તે કોનો સભ્ય થવાનો? ઓપન ઇન્ટરવલ 0, π નો, અને ઓપન ઇન્ટરવલ 0, π શું છે?
તો એ તો કોટ ઇન્વર્સનો વિસ્તાર છે, એટલે ડેટ ઇમ્પ્લાઇઝ x/2 એ કોટ ઇન્વર્સના વિસ્તારની અંદર છે, માટે તમે અહીં x/2 લખી શકો. તો ધેરફોર dy/dx બરાબર d/dx ઓફ, જો y ની કિંમત શું છે x/2, એટલે બંને બાજુ આપણે x ને સાપેક્ષ વિકલન કર્યું તો y નું થયું dy/dx અને x/2 નું શું થઈ જાય 1/2. તો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવાથી કેટલું સરળ થઈ ગયું, ડાયરેક્ટ x/2 આવી ગયો અને x/2 નું તો આપણને વિકલન આવડે જ છે, શું થાય 1/2. ખ્યાલ આવી ગયો. તો આ રીતે એક્ઝામ્પલ ગણાય. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. log x આખાની log x ઘાત છે, જે x < 1. ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, તો આ કયું સ્વરૂપ આવ્યું, તો fx(gx) સ્વરૂપ આવ્યું. અને fx(gx) સ્વરૂપમાં આપણે શું કરીએ છીએ, તો સૌપ્રથમ y બરાબર લઈ લઈએ છીએ, ત્યારબાદ બંને બાજુ log લઈ લઈએ છીએ અને ત્યારબાદ x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ. ઘણા બધા એક્ઝામ્પલ આપણે આ રીતના જોયા જ છે, એટલે હવે તો તમને આવડવું જ જોઈએ. આ એક્ઝામ્પલ તો હોમવર્કમાં આપી શકાય તેવો છે, છતાં હું તમને કરાવું છું. તો y બરાબર શું લઈ લઈએ, log x આખાની log x ઘાત. બરાબર, સૌપ્રથમ પહેલું સ્ટેપ તો આપણું y બરાબર જ આવે. ત્યારબાદ શું કરવાનું, બંને બાજુ log એપ્લાય કરતા, એટલે શું થઈ જશે, log y બરાબર log ઓફ log x આખાની log x ઘાત. અને આપણે જાણીએ છીએ કે log x ઘાતાંકમાં છે એટલે એ આગળ આવી જશે, ઇન્ટુ log ઓફ log x. હવે શું કરીએ, તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા log y નું શું થાય, તો 1/y ઇન્ટુ y નું શું થઈ જાય, dy/dx ઇઝ ઇક્વલ ટુ, વિદ્યાર્થી મિત્રો અહીં બે વિધેયનો ગુણાકાર છે. કયા બે વિધેયનો, એક તો log x અને બીજું કયું વિધેય, log ઓફ log x. log x એટલે તમારું u અને log ઓફ log x એટલે તમારું v થવાનો. હવે શું થશે તે જોજો, બે વિધેયનો ગુણાકાર હોય તો આપણે વિકલન કેવી રીતે કરીએ, પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન, એટલે log x અચળ, આનું આપણે વિકલન કરીએ, કોનું, log ઓફ log x નું. તો log x નું શું થાય, 1/x થાય. તો log ઓફ log x નું શું થાય, 1/log x થાય, ઇન્ટુ x ના સ્થાને શું છે log x, એટલે એનું ફરીથી કરું તો 1/x પ્લસ log ઓફ log x અચળ ઇન્ટુ log x નું કરીએ તો 1/x થાય. એટલે ધેરફોર dy/dx બરાબર આ y અહીં ગુણાઈ જશે, એટલે બ્રેકેટમાં શું થશે તે જોઈએ, તો આ પદ અને આ પદ કેન્સલ, એટલે આપણી પાસે શું આવવાનું, તો 1/x વત્તા log ઓફ log x આખાના છેદમાં x. ધેરફોર આમાંથી x ને આપણે સામાન્ય લઈ લઈએ અને y ની કિંમત પણ મૂકી દઈએ, log x આખાની log x ઘાત, એટલે log x આખાની log x ઘાત અને છેદમાં જે x છે તે આમાંથી કોમન લીધા, તે છેદમાં આવી ગયા, એટલે બ્રેકેટમાં આવી જશે 1 પ્લસ log ઓફ log x. ખ્યાલ આવી ગયો ને, ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે.